આ એક નવો ચેલેન્જ છે, અમીર વિરુદ્ધ ગરીબ વિરુદ્ધ અતિ અમીર ફૂડ ચેલેન્જ. છોકરીઓએ અલગ અલગ વાનગીઓ ખાવી પડશે. તે ખરેખર ખૂબ જ સરસ હોઈ શકે છે અથવા એટલી સારી નહીં. ચાલો શરૂ કરીએ. આ કેક છે, અદ્ભુત. બિચારી બ્રિટની, અહીં તો માત્ર લોટ જ છે. તે સરસ કેક છે અને આ ખૂબ મોંઘી લાગે છે. મસ્ત. ચાલો બ્રિટનીથી શરૂ કરીએ. તેની પાસે સૌથી સસ્તો વિકલ્પ છે. મારે લોટનું શું કરવું જોઈએ? ઓકે, ચાલો પ્રયત્ન કરીએ. સારું લાગે છે. છી! આ તો ઘૃણાસ્પદ છે. ઊભી રહે બ્રિટની, તારે લોટ ખાવાની જરૂર નથી. તારે આનાથી કેક બનાવવાની છે. ચાલ, તું કરી શકે છે. આપણને એક બાઉલ જોઈશે. તેને લોટથી ભરીએ છીએ. આગળ થોડું દૂધ ઉમેરીએ છીએ. શું તને ખબર છે કે તે ક્યાંથી મળશે? બ્રિટની? ચોક્કસ. આ રહી મારી વહાલી બકરી લીલી. તે મને દૂધ આપવા માટે હંમેશા ખુશ હોય છે. હવે ઘણું સારું છે. થેન્ક યુ. સારું છોકરીઓ, મારી પાસે હવે દૂધ છે. આગળ થોડા ઈંડા ઉમેરીએ. પણ મને તે ક્યાંથી મળશે? હા, ત્યાં એક માળો છે. અદ્ભુત. ચાલો થોડા ઈંડા લઈએ. તેઓ કેટલા ક્યુટ છે. બ્રિટની, પક્ષી તારા ઈંડા ચોરવાથી ખુશ નથી. ભાગ, જીવ બચાવીને ભાગ. સારું, તું માંડ માંડ બચી. પણ તારી ભવિષ્યની કેક માટે તારી પાસે ઈંડા છે. ચાલો તેને બાઉલમાં તોડીએ. અદ્ભુત. આપણે કંઈક ભૂલી રહ્યા છીએ. આપણને થોડી ખાંડ જોઈશે. શું તને કંઈ મળી શકે? ઓહ, કચરા પેટીમાં ખાંડ છે. તારે જે જોઈએ તે બધું જ હાથવગું છે. હવે બ્રિટની એક અતિશય સ્વાદિષ્ટ કેક બનાવશે. હવે બસ બધું મિક્સ કરવાનું જ બાકી છે. એવું લાગે છે કે હું સ્લાઇમને અડી રહી છું. વાહ, સ્વાદિષ્ટ. પણ હવે મારે એક મોલ્ડ જોઈશે. ખીરું તેમાં રેડી રહી છું. અદ્ભુત. હવે તેને ઓવનમાં મોકલીએ છીએ. સારું, મારી પાસે તે નથી, તો ચાલો થોડી આગ પ્રગટાવીએ. મારે થોડા લાકડા જોઈશે. અદ્ભુત. ઊભી રહે. ચાલો તેમાં આગ લગાડીએ. મારી પાસે બાકસ છે. એમાં કોઈ નવાઈ નથી. હું મારા પેરેન્ટ્સ સાથે હંમેશા કેમ્પિંગમાં જતી હતી. સારું, તે ચોક્કસપણે વ્યર્થ નહોતું ગયું. હવે બસ તેને બેક કરવાનું જ બાકી છે. વાહ, આ ખરેખર ખૂબ જ મસ્ત લાગે છે. સરસ સેટઅપ છે. આમાંથી અત્યારથી જ સ્વાદિષ્ટ સુગંધ આવી રહી છે. ઓહ, મને લાગે છે કે આપણું કામ થઈ ગયું. ચાલો જોઈએ. ઓહ, આ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મારે ખરેખર આ ટેસ્ટ કરવું છે. તે ખૂબ જ યમ્મી હશે. સારું સારું સારું. તે હજી પણ ખૂબ ગરમ છે. ચાલ ઠંડુ થવા દે. હવે હું આનો સ્વાદ લઈ શકું છું. ઓહ, હું ખૂબ જ ઉત્સાહિત છું. છોકરીઓ, આ ખરેખર ખૂબ સરસ છે. શું તમારે આ ટેસ્ટ કરવું છે? સારું, જે હોય તે. હું શેર નહીં કરું. મારે હવે મારા બટલરની જરૂર છે. ઓહ, તું અહીં છે. મારા માટે હમણાં જ ટેબલ ગોઠવો. મારે થોડા કટલરી અને નેપકિન જોઈશે. હું ગંદી થવા નથી માંગતી. સરસ. થેન્ક્સ બટલર. ચાલો એક ટુકડો ટેસ્ટ કરીએ. તેને કાપી રહી છું. સરસ લાગે છે. સારું સારું સારું. બસ ત્યાં જ ઊભો ન રહે. મારું મોં લૂછ.
તે વધુ સારું છે. Okay. શું તું બસ આટલું જ ખાવાની છે? સારું, મને લાગે છે કે હવે નિકોલનો વારો છે. મોનિકાનું પેટ તો ભરાઈ ગયું છે. મને ટેસ્ટ કરવા દે. ઓહ, હા, સાચું. મારે ચોક્કસપણે એક તાજની જરૂર છે. હા, જે હોય તે. મારી પાસે એક પ્લાન છે. તું પોતાને શું સમજે છે? હા, મારા હેર ડ્રાયરે બરાબર કામ કર્યું. આમાં મજા આવશે. કંઈક ગરબડ છે. મારા ચહેરો પર આ શું છે? કેવું ભયાનક સપનું છે. મોનિકા, શું તે મારો તાજ ઓગાળી નાખ્યો? સારું, જે હોય તે. મારી પાસે એક સ્વાદિષ્ટ મોંઘી કેક છે અને તે ખરેખર ખૂબ સરસ છે. સારું, નિકોલ, એન્જોય કર. વાહ, તે શેર કરી રહી છે. હવે છોકરીઓ પાસે રસપ્રદ મશીનો છે. ઓહ, લસણ, તે ઘૃણાસ્પદ છે. સ્કીટલ્સ, અદ્ભુત. અને બ્રિટની, વાહ, ગોલ્ડન જેલી. તે અદ્ભુત છે. ચાલો મોનિકાથી શરૂ કરીએ. હે, મારે આ નથી કરવું. ઓકે, હું ટ્રાય કરીશ, પણ મારી પાસે એક આઈડિયા છે. મારી પાસે ફ્રેન્ચ બેગેટ છે. આ રીતે તે ચોક્કસપણે વધુ સારું લાગશે. ચાલો બ્રેડ પર થોડી જેલી નીચોવીએ અને હવે હું તેને ટેસ્ટ કરી શકું છું. તે હજી પણ ભયાનક લાગે છે. વાહ, મોનિકા, તું ખરેખર આ કરી રહી છે? અમે આશ્ચર્યચકિત છીએ. છી, આમાંથી ગંદી ગંધ આવે છે. તારે પછી ચોક્કસપણે થોડી ચ્યુઇંગમ ખાવી પડશે. જો કે મોનિકાના અન્ય પ્લાન છે. છોકરીઓ, આ લો. આ તમારા માટે ફુગ્ગો છે. અને હવે હું તેને ફોડવા જઈ રહી છું. ચાલો પ્રયત્ન કરીએ. આમાં ખૂબ જ મજા આવશે. તમને આ કેવું લાગ્યું? છી, આ તો ઘૃણાસ્પદ છે. સારું, હું મારી સ્કીટલ્સ તરફ આગળ વધીશ. મને આ ખૂબ ગમે છે. અહીં એક ટાર્ટ છે. તે તૈયાર છે. તેમાં થોડી જેલી રેડી રહી છું. અને હવે ચાલો તેને ટેસ્ટ કરીએ. વાહ, અહીં કેટલા બધા રંગો છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. વાહ, નિકોલ, તારી સાથે આ શું થઈ રહ્યું છે? તું બદલાઈ ગઈ છે. તે હવે આખું પીળું પહેર્યું છે. મસ્ત. ચાલો આગળ વધીએ. થોડી વધુ જેલી ટેસ્ટ કર. તે ચોક્કસપણે મલ્ટી કલર સ્કીટલ્સ જ હશે. સારું, હવે બ્લુ આઉટફિટ. તે તારા ચહેરા પર શોભે છે. મોનિકા, તેને અડતી નહીં. આ મારું છે અને હું તેને તારી સાથે શેર નહીં કરું. તે ખૂબ જ સ્વાદિષ્ટ અને મજેદાર છે. મારા વાળ જો, તે અદ્ભુત લાગે છે. મને લીલો રંગ ગમે છે. ઈર્ષ્યા ન કર દોસ્ત. બ્રિટની, હવે તારો વારો છે. બ્રિટની ચોંકી જશે. તેણે પહેલા ક્યારેય સોનું નથી ખાધું. ચાલ, અમીરીનો સ્વાદ ચાખ. સારું, તે અસલી સોનું છે. અને બ્રિટનીને તે ગમે છે. તારા માથા પર આ શું છે? એક મુગટ. પણ આ મારો તાજ છે, તેનો નહીં. એવું ન હોઈ શકે. જો હું ફરીથી પ્રયત્ન કરું તો શું થાય? ચાલો થોડી જેલી લઈએ. કેટલું સ્વાદિષ્ટ છે. વાહ, મારી પાસે હવે કેટલું બધું સોનું છે. જો હું ફરીથી પ્રયત્ન કરું તો શું થાય? વાહ, આનંદદાયક. બ્રિટની, શું આ બહુ વધારે જ્વેલરી નથી? શું તું તેને સંભાળી શકીશ? ઓહ, તે નીચે પડી ગઈ. હવે આ ઓફિશિયલ છે. બ્રિટની આટલી સંપત્તિ સહન ના કરી શકી. અને હવે તારી પાસે કોક છે. બ્રિટનીને સૌથી સસ્તું મળ્યું.
શું ત્યાં કંઈક છે? નિકોલ, સારું, તે સ્ટેન્ડર્ડ છે. મોનિકા, ગોલ્ડન કોકા કોલા? તે એક અલગ બાબત છે. અહમ, ચાલો મારાથી શરૂ કરીએ. શું અંદર કંઈક છે? ચાલો પ્રયત્ન કરીએ. સારું, મને લાગે છે કે એક ટીપું હતું. ઓહ, ઊભી રહે. Okay. તે નહોતું, પણ જે હોય તે, હું તેને ગમે તેમ કરીને ખાઈશ. તે સ્વાદિષ્ટ છે. બ્રિટની, હવે તારા મનમાં શું છે? વાહ, તને આટલી મોટી હથોડી ક્યાંથી મળી? અને તું આ શું કરી રહી છે? તે કેનને ચપટી કરી દીધી. મસ્ત. હવે આગળ શું કરવું તેનો કોઈ આઈડિયા? ઓહ, મને લાગે છે હું જાણું છું. તું પોતાના માટે ડેકોરનો એક ટુકડો બનાવવા જઈ રહી છે, જેમ કે જ્વેલરી. તે અદ્ભુત છે. તે સ્ટાઇલિશ લાગે છે. પણ આપણી અમીર છોકરીઓ તેને સમજી શકતી નથી. Let's go! સારું, હવે મારો વારો છે. મારી પાસે રેગ્યુલર કોક છે. સારું, મારે તેને ખોલવું પડશે, પણ તે ખુલી નથી રહ્યું. ચાલ, ખોલ. કઈ કામ નથી આવી રહ્યું, પણ મારી પાસે એક આઈડિયા છે. Okay. હું સમુરાઈમાં બદલાઈ જઈશ. પછી હું ચોક્કસપણે આ બોટલ ખોલી શકીશ. મારી બાંયો ચડાવી રહી છું. મારી કટાના બહાર કાઢી રહી છું. ઓ હા, આપણે ઢાંકણું હટાવી દીધું. હવે બસ બધું પીવાનું જ બાકી છે. તે આટલું સરળ છે. તું શરૂ કરી શકે છે. શું તું આ બધું પી શકે છે? ઊભી રહે. આ 2 લીટર કોકા કોલા છે. તે ઘણું વધારે છે. અને મને તે ખૂબ ગમ્યું. સોરી બધાને. તે શક્તિશાળી હતું. તારી પાસેથી કોઈને આવી અપેક્ષા નહોતી, પણ આપણે આગળ વધી રહ્યા છે. આપણી ગોલ્ડન કોકા કોલા. મોનિકા, તે શું વિચાર્યું છે? બટલર, મારે મદદની જરૂર છે. ચાલ, તેને સીધું મારા મોંમાં રેડ. તે સ્વાદિષ્ટ છે અને તે ગોલ્ડન છે. ઓહ, બટલર આપણી નિકોલના પ્રેમમાં પડી ગયો. પણ તું મોનિકા વિશે સાવ ભૂલી જ ગયો. તે કોકમાં ડૂબી જશે. તું ભાગે તો સારું. અને હવે તારી પાસે ન્યુટેલા છે. આપણને બધાને તે ગમે છે. મોનિકાનું સસ્તું છે. નિકોલ પાસે એવરેજ છે. બ્રિટની, તું ફરીથી ખૂબ નસીબદાર છે. આ ગોલ્ડન ન્યુટેલા છે. આ તો પાગલપન છે. સારું, બધું સ્પષ્ટ છે. Oh, ઓહ, હું આ તકનો ઉપયોગ કરવા માંગતી હતી, પણ જે હોય તે. હું જાણું છું. તે ખાલી છે, પણ મારી પાસે એક પ્લાન છે. મારે તમારી મદદની જરૂર છે. શેફ, તમારે આના વિશે કંઈક કરવું પડશે. હું તે ચોક્કસપણે કરી શકું છું. હું પહેલેથી જ જાણું છું. મારી પાસે એક અદ્ભુત પ્લાન છે. થોડું દૂધ લઈને તેને બરણીમાં રેડવું. પછી તેને બંધ કરીને બરાબર હલાવવું. મારે તેને વધુ જોરથી કરવું પડશે. સરસ. હવે આપણી પાસે ચોકલેટ મિલ્કશેક છે. તેને વ્હીપ્ડ ક્રીમથી સજાવીએ છીએ અને બરાબર ઉપર થોડી ચોકલેટ છીણીએ છીએ. એક સ્ટ્રો નાખીએ છીએ. તે ક્યાં છે? પરફેક્ટ. મિસ મોનિકા, આ ટેસ્ટ કરો. let's go! શું તમે ગંભીર છો? ઊભા રહો. આ ખરેખર સ્વાદિષ્ટ છે. આ રહ્યું પેમેન્ટ. બાય. Let's go! તે ચોક્કસપણે સ્વાદિષ્ટ છે. પણ હવે નિકોલનો વારો છે. પિંક ન્યુટેલા ખૂબ જ મસ્ત હશે. હા, ખરેખર તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. હું રોમાંચિત છું. તે ખૂબ જ યમી છે. નિકોલ, તારી સભ્યતા ક્યાં છે? તેનાથી કોઈ ફરક નથી પડતો. હું મારા ભોજનનો આનંદ માણી રહી છું. યમી. શું
તું મારી સામે આ રીતે કેમ જોઈ રહી છે? નિકોલ, આ રહ્યો અરીસો. તે એટલી બધી ખાંડ ખાધી છે કે તને હવે ખીલ થઈ ગયા છે. મને લાગે છે કે આ રમૂજી છે. ચિંતા ન કર, તે મટી જશે. અને હવે મારો વારો છે. ચાલો આ ગોલ્ડન ન્યુટેલા પર એક નજર કરીએ. તે ચમકી રહ્યું છે. વાહ, કેટલું સુંદર છે. ત્યાં ચોક્કસપણે સોનું છે. બધું થઈ ગયું. હું તમારું ન્યુટેલા $100 માં ખરીદવા તૈયાર છું. હું 1000ની ઓફર કરું છું. વાહ, અહીં તો આખી હરાજી શરૂ થઈ ગઈ છે. બ્રિટનીને કેટલા પૈસા મળવાના છે? બોલી વધારવામાં આવી રહી છે. સારું, આ તો પૈસાની આખી સૂટકેસ છે. અરે રે, શું થયું? હું તેને જવા નહીં દઉં. હું તે ન્યુટેલા લઈશ. હું કરાટેની સિક્રેટ ટેકનિક જાણું છું. તે વધુ સારું છે. હવે મને તે ટેસ્ટ કરવા દે. સ્વાદિષ્ટ.